નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જો તમે કોલેજની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે ઓલરેડી ફોર્મ ભરી દીધું હોય તો પ્રથમ રાઉન્ડ માટેના ઓફર લેટર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓફર લેટર તમે જે છે એ કેવી રીતે જોઈ શકો છો. ઓફર લેટર જોયા પછી જો તમને તમારી ગમતી કોલેજની અંદર એડમિશન મળી જતું હોય તો તમે એ એડમિશન કન્ફર્મ કેવી રીતે કરી શકો છો. ગમતી કોલેજમાંથી તમને ઓફર ના આવી હોય અને તમે એ ગમતી કોલેજની રાહ જોવા માંગતા હોય તો તમે જે છે એ કન્સન્ટ કેવી રીતે આપી શકો છો. અને જો તમારે બીજા રાઉન્ડની અંદર એડમિશન મેળવવાનું હોય તો એના માટે તમે પ્રોસેસ છે એ કઈ રીતે કરી શકો છો. જો તમે હજુ સુધી વિકાસ કોલેજ ઓનલાઈન એડમિશન માટે ફોર્મ જ ના ભર્યું હોય તો અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ચાલી રહી છે. તમે વેબસાઇટ પર જઈ અને આખું ઓનલાઈન ફોર્મ ભરી બીજા રાઉન્ડથી ડાયરેક્ટ એડમિશન પ્રક્રિયા માટે ભાગ લઈ શકો છો. પરંતુ જેણે ઓલરેડી ફોર્મ ભરી દીધું છે અને પ્રથમ રાઉન્ડની અંદર જે છે એમને ઓફર લેટર આવી ગયો છે તો એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવું, ગમતી કોલેજમાંથી એડમિશન ના મળ્યું તો શું કરવું અને બીજા રાઉન્ડની અંદર એમને પ્રવેશ મેળવવો હોય તો શું કરવું, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ કાલે જે છે એ નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. એડમિશન ઓફર જે છે એ 2/6/2000 થી જાહેર કરવામાં આવશે અને 6/6/2026 સુધી તમારે કોલેજની અંદર જઈ એડમિશન પ્રક્રિયા છે એ પૂરી કરી દેવાની રહેશે. એટલે કે આજથી તમને જે છે એ ઓફર આપી દેવામાં આવશે. એ ઓફર તમારે ચકાસવાની છે. જો ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવી હોય તો ઓફર લેટર ડાઉનલોડ કરી તમારે જે તે કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી તમારે એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. અને આ પ્રોસેસ તમે જે છે એ તારીખ 6/6/2026 સુધી અથવા તો એના પહેલા તમારે જે છે એને પૂરી કરવાની રહેશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જ્યારે તમે તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ મારી દીધું છે તો આ પ્રમાણે જે છે એ દરેક બોક્સની અંદર ગ્રીન ટિક થઈ જવું જોઈએ. જ્યારે આજે તમને હવે ઓફર આપવામાં આવી છે તો ઓફરનું બોક્સ છે એ પણ ગ્રીન થયેલું હોવું જોઈએ. એટલે કે જો તમને કોઈ પણ એક કોલેજ દ્વારા ફોર એક્ઝામ્પલ તમે 1 થી 2, 3, 4 અને 5 આ અલગ અલગ 5 કોલેજ જે છે એ સિલેક્ટ કરેલી છે અને એમાંથી કોઈ એક કોલેજ દ્વારા અથવા તો તમામ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી હોય તો અહીંયા તમારે જે છે એ ગ્રીન થઈ ગયું હશે. ફોર એક્ઝામ્પલ તમે જે છે એ 5 કોલેજને પ્રેફરન્સ આપી છે અને એમાંથી તમને જે છે એ કોલેજ 2 અને 3 દ્વારા જે છે એ ઓફર આપવામાં આવી છે. આ કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવી નથી. તો જો કોલેજ 2 અને 3 ની અંદર તમારે જવું હોય તો તમારે જે છે એ કોઈ એક કોલેજની સામે ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે અને એ કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. પરંતુ આ બે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે અને તમારે આ બંનેમાંથી એક પણ કોલેજની અંદર નથી જવું તો એના માટેની પ્રોસેસ શું કરવી એ હું તમને આગળ જણાવું છું પછીથી. તમે જોઈ શકો છો પ્રવેશ ફી, પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ. જ્યારે તમે જે છે એ એડમિશન ઇન્ફોર્મેશન એપ્લિકેશન અધર ઇન્ફોર્મેશન ની અંદર જઈને જોશો તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન માંથી જોશો તો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે છે એના સામે કન્ફર્મ ઓફરનો ઓપ્શન જોવા મળી જશે. ફોર એક્ઝામ્પલ તમે કોલેજ A, B, C, D અને E પસંદ કરેલી છે અને આ 5 કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે છે તો દરેકની સામે જે છે એ કન્ફર્મ ઓફર આ પ્રમાણેનું જે છે એ બટન જોવા મળશે. તો આમાંથી તમારે જે કોલેજની અંદર જવું હોય એના સામે જે કન્ફર્મ ઓફર દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનો રહેશે. તમે આમાંથી કોઈ એક કોલેજની અંદર જઈ શકો છો કારણ કે એક સાથે તમે 5 કોલેજની અંદર અભ્યાસ કરી શકો નહીં. પરંતુ જો તમારા સારા ટકા આવેલા હોય તો બની શકે છે કે 5 કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવે હોય. તો આની અંદર જે પણ કન્ફર્મ ઓફરનું બટન છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું રહેશે. જો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે want to participate in next round if upgrade. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી 1, 2, 3 અને 4 5 કોલેજની ઓફર છે. તમને આ પહેલી કોલેજની અંદર જે છે એમાંથી ઓફર નથી આવી પરંતુ નીચેની આ 4 કોલેજમાંથી ઓફર આવેલી છે અને તમને જે છે એ બીજા, ત્રીજા કે ચોથા રાઉન્ડની અંદર જો પહેલા નંબરની કોલેજ છે એની અંદર તમારું એડમિશન થાય તો તમે એની અંદર જવા માંગો છો તો તમારે જે છે આ ટિક બોક્સ છે એની અંદર ચોક્કસથી કન્ફર્મ કરી દેવાનું રહેશે. જો તમે આ ટિક બોક્સની અંદર કન્ફર્મ નહીં કરો અને બીજા, ત્રીજા કે ચોથા રાઉન્ડની અંદર આ પહેલી કોલેજની અંદર તમને એડમિશન મળતું હોય તો તમને જે છે એ મળશે નહીં. તો તમારે આ ટિક બોક્સ આવે એની અંદર ચોક્કસથી ટિક મારી દેવાનું છે અને એના પછી કન્ફર્મ ઓફર કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. ઓફર કન્ફર્મ કરવા માટે આગામી રાઉન્ડમાં તેને આપેલ હાયર પ્રેફરન્સ આપેલ ઓફર આપવા ઈચ્છતો હોય તો વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ એના પર જે છે એ સંમતિ આપવાની રહેશે. જો કન્સેન્ટ આપેલ નહીં હોય તો સિસ્ટમ તેની પસંદગીને લોક કરી દેશે. આગામી રાઉન્ડમાં તેની અગ્રતા ક્રમની યુનિવર્સિટી કોલેજમાં બેઠકો ખાલી પડી હોય તો તે વિદ્યાર્થીને આગામી રાઉન્ડની અંદર પ્રવેશ ઓફર કરવામાં આવશે નહીં. તેનો પ્રવેશ કન્ફર્મ કરેલ યુનિવર્સિટી કોલેજ ખાતે કાયમી ગણાશે. એટલે કે તમે જે છે એ 1, 2, 3, 4 અને 5 કોલેજની પ્રેફરન્સ આપી છે અને તમે બીજા નંબરની કોલેજ જે છે એ અત્યારે એડમિશન માટે કન્ફર્મ કરી દો છો પરંતુ આગળના રાઉન્ડની અંદર તમને પહેલી,
નંબરની જે કોલેજ છે એની અંદર એડમિશન મળી શકે છે એમ, તો તમે આ ટિક બોક્સ પર ક્લિક કરેલું છે તો તમને ત્યાં એડમિશન લેવાની તક છે એ આપવામાં આવશે. જો તમે એ ટિક બોક્સ પર ક્લિક નહીં કર્યું હોય તો તમે જે પણ કોલેજની અંદર એડમિશન લીધું છે એ તમારું એડમિશન જે છે એ ફાઇનલ થઈ જશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો કન્ફર્મ ઓફર આવશે અને પછી તમે અહીંયા જોઈ શકો છો જે ઇન્ફોર્મેશન છે, જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થી આગામી રાઉન્ડની અંદર હાયર પ્રેફરન્સ વાળી કોલેજમાં પ્રવેશ ઓફર માટેની કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે, પરંતુ તે પછીના રાઉન્ડમાં હાયર પ્રેફરન્સ વાળી કોલેજ તરફથી ઓફર મેળવવા માટે કન્સેન્ટ આપવા ઈચ્છે છે, તો વિદ્યાર્થી તેના લોગિન ડેશબોર્ડ પર એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ, પ્રવેશ કન્ફર્મેશન માહિતી ટેબ હેઠળ અપડેટ કન્સેન્ટ પર તમે જઈ અને ફરીથી તમે જોઈ શકો છો, એટલે કે પહેલા રાઉન્ડની અંદર તમારે જે છે એ ટિક બોક્સ પર ક્લિક કરવાનું રહી ગયું છે, પરંતુ બીજા રાઉન્ડની અંદર તમને યાદ આવી ગયું તો તમે જે છે એ આ રીતે તમે જોઈ શકો છો, વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ, તો આ બોક્સ પર તમે જે છે એ ક્લિક કરી બીજા રાઉન્ડ પછી એના ઉપરની કોલેજો છે ત્યાં એડમિશન મેળવી શકો છો. તો આ પ્રમાણે સિમ્પલી તમારે આજે શું કરવાનું છે, જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે એમાંથી જો તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવ્યો તો એના સામે તમારે જે છે એ કન્ફર્મ ઓફર કરી દેવાનું છે. કન્ફર્મ ઓફર કર્યા પછી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે. ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે સિમ્પલી શું કરવાનું છે, જે તે કોલેજ ખાતે જવાનું છે, જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી જમા કરાવી તમારું એડમિશન છે એ કન્ફર્મ કરી લેવાનું છે. બીજો ઓપ્શન કે તમારી જે છે એ ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી નથી. જો તમને તમારી ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં નથી આવી તો તમારે સિમ્પલી શું કરવાનું છે, વોન્ટ ટુ અપગ્રેડ એની અંદર કરી દેવાનું છે અને બીજી કોઈ એક કોલેજમાં એડમિશન તમારે લેવું હોય તો લઈ લેવાનું છે અને તમારે એક પણ કોલેજની અંદર એડમિશન ના લેવું હોય તો તમારે એક પણ કોલેજનો ઓફર લેટર છે એ સિમ્પલી ડાઉનલોડ કરવાનું નથી. તમે આપોઆપ જે છે એ બીજા રાઉન્ડ માટે અપ્લાય થઈ જશો. પછી તમે જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ એટલે કે તમારે લાગુ પડતી હોય તો, પછી શાળા છોડાનું પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટિફિકેટ, ગેપનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર, ગેજેટ કોપી અથવા લગ્નનું પ્રમાણપત્ર અને તમે કોઈ પણ કોટાની અંદર એડમિશન મેળવી લીધું હોય તો એને જે છે એ સમર્થન આપતા જરૂરી ડોક્યુમેન્ટ. તો આમાંથી તમારા જે પણ ડોક્યુમેન્ટ તમને લાગુ પડે છે એ તમામ ડોક્યુમેન્ટ્સની તમારે એડમિશન મેળવવા માટે જરૂર પડશે. રાતે 12 કલાકથી તો ઓફર તમારી જે છે એ આવી ગઈ છે. જીકાસ પોર્ટલની અંદર તમે લોગિન કરી અત્યારે ચેક કરશો તો તમને તમારી ઓફર જે છે એ આપી દેવામાં આવી હશે. પછી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે કે પ્રવેશ કન્ફર્મ કરશો તો કોલેજની અંદર આગામી રાઉન્ડની અંદર તમે જે છે એ ડીએક્ટિવેટ થઈ જશો. પછી તમારે જો આગળની રાઉન્ડની અંદર ભાગ લેવો છે તમારે કન્સેન્ટ જે છે એ ચોક્કસથી આપવાનું છે. કન્સેન્ટ આપવા માટે તમે જોઈ શકો છો અગ્રતા ક્રમ 1 આ તમારી જે છે એ પ્રથમ પસંદગી રહેશે, પછી બીજી, ત્રીજી, ચોથી પસંદગી આ પ્રમાણે જે છે એ અગ્રતા ક્રમ તમે દર્શાવેલા છે તો એ પ્રમાણે તમને જે છે એ ઓફર આપવામાં આવશે. રાઉન્ડ 1 નું પ્રમાણપત્ર અગ્રતા ક્રમ 3 અને 4 પર પ્રવેશ ઓફર થાય છે, પરંતુ તમે જે છે એ કોલેજ એ ની અંદર જે છે એ એડમિશન મેળવવા માંગો છો તો અત્યારે તમે જે છે એ કોઈ એક કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લો છો અને જો તમને બીજા, ત્રીજા કે ચોથા રાઉન્ડની અંદર એનાથી ઉપરની કોલેજની અંદર એડમિશન મળતું હોય તો તમે જો કન્સેન્ટ આપી લેશો તો તમે જે છે એ 4, 5, 6 છે એ નિષ્ક્રિય થઈ જશે અને 1 છે એ તમારા માટે જે છે એ હજુ પણ ઓપન રહેશે. મેરિટના આધારે તમને એની અંદર એડમિશન જે છે એ મળી શકે છે. જો કન્સેન્ટ આપવાનું ભૂલી જાય છે તો એની જે છે એ પસંદગી લોક થઈ જશે. 4, 5, 6 જે છે એ ડિસ્ક્રિય થઈ જશે અને 1, 2 પેપરમાં ખાલી પડી હોય તો પણ જે છે એ તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે કે તમારે જો ઉપરની કોલેજની અંદર જવું હોય તો તમારે ચોક્કસથી કન્સેન્ટ આપવાનો રહેશે. ઓફરના દિવસે મળેલ ઓફરનો સ્વીકાર કરે છે. ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 નું પરિણામ અગ્રતા ક્રમ 5 પર ઓફર થાય છે અને પ્રવેશ કન્ફર્મ કરતો નથી તો પ્રવેશ પ્રક્રિયા માટે ચાલુ રહેશે અને આગામી રાઉન્ડની અંદર જે છે એ ભાગ મેળવે છે તો એના માટે 1, 2, 3, 4 પર જે છે એ એક્ટિવ રહેશે, 6 જે છે એ ડિસ્ક્રિય થઈ જશે અને 5 પર જે છે એ એડમિશનની તક ગુમાવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ માટે 1, 2, 3, 4, 5 અને 6 કોલેજ છે એની અંદર તમે સિલેક્ટ કરી લે છે તો તમને 5મા નંબરની કોલેજ છે એના પરથી જે છે એ અત્યારે ઓફર લેટર આવે છે, પરંતુ તમે એ કોલેજની અંદર જવા નથી માંગતા અને તમે ઓફર જે છે એ એક્સેપ્ટ કરતા નથી તો તમારા 6 નંબરની ઓફર છે એ આપોઆપ 6 નંબરની કોલેજ જતી રહેશે, 5 નંબરની કોલેજ જે છે એ જતી રહેશે અને આગામી રાઉન્ડ 2, 3, 4 કે 5 ની અંદર તમને આમાંથી કોઈ એક કોલેજની અંદર તમારા મેરિટના આધારે જે છે એ એડમિશન મળી શકે છે, પરંતુ કોલેજ નંબર 5 અને કોલેજ નંબર 6 ની અંદર તમને હવેથી એડમિશન જે છે એ મળી શકશે નહીં. પછી આગળ જે છે એ તમને તમામ ઇન્ફોર્મેશન આપેલી છે જે કેટલીક તમારા માટે અગત્યની સૂચનાઓ છે એના માટેની. તમારે જે છે એ તમે જે 300 રૂપિયા ફી ભરી છે જનરલ કેટેગરીના વિદ્યાર્થી એમના માટે, એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થી જેમણે 150 રૂપિયા ફી ભરી છે એ કોઈ પણ કાળે જે છે એ પરત કરવામાં આવશે નહીં. તો આ પ્રમાણે તમારે જે છે ઓફર કરવાની છે. અહીંયા હું તમને કહી દઉં છું, પ્રથમ રાઉન્ડની અંદર ઓફર લેટર જે છે એ ડાઉનલોડ જાહેર કરી દેવામાં આવે છે. તમારે સિમ્પલી જો ગમતી કોલેજ દ્વારા ઓફર લેટર આવે તો એને ડાઉનલોડ કરી
કોલેજ ખાતે જઈ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી એડમિશન છે એ કન્ફર્મ કરવાનું છે. ગમતી કોલેજમાંથી ઓફર ના આવે તો તમારે સિમ્પલી કશું જ નથી કરવાનું. એક પણ કોલેજનો ઓફર લેટર છે એ એક્સેપ્ટ કરવાનો નથી. તમે આપોઆપ જે છે એ બીજા રાઉન્ડની અંદર એડમિશન મેળવવા માટે એલિજિબલ થઈ જશો. બીજા રાઉન્ડની અંદર પ્રવેશ માટે શું કરવાનું? જો તમે હજુ સુધી જીકાસ પર ફોર્મ જ ના ભરેલું હોય તો અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ છે. તમે ફોર્મ ભરી બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકો છો. અને પહેલા રાઉન્ડની અંદર તમને એક પણ કોલેજ દ્વારા એડમિશન નથી મળતું, અથવા તો તમે એક પણ કોલેજની અંદર એડમિશન નથી લેતા અને તમારું ફોર્મ જે છે એ ઓલરેડી ભરેલું છે, તો બીજા રાઉન્ડની અંદર તમારો આપોઆપ જે છે એ એડમિશન થઈ જશે. એના માટે તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની થશે નહીં. જે વિદ્યાર્થીઓ માત્ર ફોર્મ ભરવાનું બાકી છે એમણે અત્યારે ફોર્મ ભરવાનું છે. જેને ઓલરેડી ફોર્મ ભરી દીધું છે પરંતુ પ્રથમ રાઉન્ડની અંદર એક પણ કોલેજની અંદર એડમિશન લેતા નથી, એવા વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડની અંદર ડાયરેક્ટ આપોઆપ અપગ્રેડ કરી દેવામાં આવશે. તો એના માટે તમારે કોઈ પણ પ્રકારનું પ્રોસેસ કરવાની થતી નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.